ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મગ ને મમરાના ભજીયા. તો એના સારું આપણે જોઈએ મગ. તો મગ લીધા છે આપણે આ ફણગાવેલા 1 વાટકો આ રીતના, અને મમરા તો 1 વાટકો આપણે મમરા લીધા છે, અને એટલો જ આપણે લીધો છે ચણાનો લોટ, બેસન. અને તીખાસ માટે આપણે મરચાં લીધા છે, તો 3 આ તીખા મરચાં લીધા છે, અને થોડાક આ મીડિયમ મરચાં લીધા છે 3 થી 4. થોડુંક એમાં આદું નાખશું આપણે છીણીને, અને 1 લીંબુ. લીલા ધાણા લીધા છે આપણે, અને મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને થોડોક સોડા ખાવાનો, અને થોડીક એમાં હિંગ નાખશું આપણે, તેલ અને પાણી. બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આ મમરા છે એને આપણે આ રીતે એક વાટકામાં લઈ અને એકવાર ધોઈ નાખશું. તો આ રીતે પાણી નાખી અને ધોઈ નાખવાના, એટલે સ્વલ્પ લડી જાય મમરા આપણા. તેને આપણે લઈ લેવું જેમાં આપણે ખીરું બનાવવાનું એની અંદર. તો બધા મમરામાં લઈ લેવું આપણે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું, પછી બીજી બધી તૈયારી કરશું. ત્યાં સુધીમાં તેલ ગરમ થઈ જાય આપણે. હવે આમાં બીજા મસાલા નાખી દેવું. તો આ મરચાં છે એને આપણે સુધારી લેવું આમાં આ રીતના ટુકડા કરીને. તો તીખાશ તમે તમારા હિસાબે નાખી શકો, જેવું તમારે તીખું ખાવું એ પ્રમાણે તમે મરચાં એમાં નાખી શકો એમ. પણ આ બહુ તીખા નથી, મોરાશે એટલે આપણે થોડાક વધારે લીધા. તો ભજીયામાં મરચાં સારા લાગે ખાવામાં. અને અત્યારે હવે આપણે આવશે સિઝન ચોમાસું, તો વરસાદની સિઝન આવશે, તો વરસાદ હોય તો ભજીયા ખાવાની મજા આવે એમ. તો આ રીતે તમે અલગ અલગ રીતે ભજીયા બનાવી શકો. તો મરચાં આપણે એમાં સુધારી લીધા. હવે આપણે આદું છે એને છાલ કાઢી લેવું. તો આને આપણે છીણીને નાખશું. તો આદું આપણે આમાં છીણીને નાખી દીધું છે. હવે નાખશું એમાં આપણે આ મગ. તો બીજા મસાલા નાખશું. તો હિંગ નાખશું, લીલા ધાણા નાખશું, અને મીઠું સ્વાદ પ્રમાણે. હવે આમાં આપણે નાખી દેવું લોટ, બેસન. હવે આ બધું આપણે મિક્સ કરી લેવું આમાં. તો આમાં જરૂર પડે એ પ્રમાણે પાણી નાખીને આપણે ખીરું તૈયાર કરી લેવું. એક હારે ઝાઝું પાણી નહીં નાખી દેવાનું, થોડું થોડું નાખવાનું. તેલનો ગેસ ધીમો કરી દેવું.
નાખી એકદમ મિક્સ કરી લઈશું આપણે. એવું લાગે કે ચણાનો લોટ થોડોક ઓછો થઈશ તો તમે નાખી શકો એમ. થોડોક ઓછો લાગે થોડોક નાખીશું આપણે એમાં 2 થી 3 ચમચી જેટલો. તો લોટ હંમેશા ચારીને જ રાખવાનો, એટલે તમે ગમે ત્યારે વાપરવો હોય ત્યારે આપણે લોટ ડબ્બામાં નાખીએ એટલે ચારીને જ ભરતા હોય છીએ. 3 ચમચી આપણે નાખ્યો છે. આ રીતનું આપણે જોઈએ. હવે એકવાર તેલ ચેક કરી લે હું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે ગેસ એને ધીમો કરી દીધો. તો હવે આમાં આપણે નાખી દેવું મીઠા સોડા, અને લીંબુ. તો 1 લીંબુ આપણે આમાં નાખી દેવું. અને મિક્સ કરી લેવું. હવે આમાં બનાવશું આપણે અને કાઢી લે. તેલ આપણું ગરમ જ થઈ ગયું છે એકદમ સરસ. એક ઘરમાં જેટલા આવે એટલા નાખવાના એમ. ગેસ ધીમો કરી દેવાનો. તેલ ગરમ થઈ જાય એટલે ગેસને ધીમો કરી દેવાનો. આને કરી લેવું આપણે. આને આપણે આ રીતના પકાવી લેવાના. એકદમ મસ્ત લાગશે ખાવામાં. પાછો આપણે બીજો ઘાણવો નાખીએ ત્યારે ગેસ પાછો ફૂલ કરી દેવાનો, એટલે એ પાછું તેલ જે આ ઉતરી ગયું હોય એ પાછું ગરમ થઈ જાય. તો આ રીતના આપણે બનાવી લઈશું. તો આપણે 2 ઘાણમાં બનાવી લીધા છે અને હજી એક થાય છે, તો આટલામાંથી આપણે 3 ઘાણમાં બનશે. આટલા ભજીયા બનશે એમ. તો એકદમ મસ્ત ખાવામાં મસ્ત મજા આવશે. પોચા અને એકદમ સરસ એમ. જો ગરમા ગરમ ખાવાની મજા આવશે એમ.
કેચપ હારે ચટણી હારે તમે ગમે એની હારે ખાઈ શકો એમ. તો તૈયાર છે આપણા મગ અને મમરાના ભજીયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ મગ અને મમરાના ભજીયા.